આ વર્ષથી ફર્સ્ટ યર એન્જિનિયરિંગની અંદર જીટીયુ યુનિવર્સિટીની અંડરમાં આવતી જેટલી પણ કોલેજીસ છે એ તમામે તમામ કોલેજનો ફર્સ્ટ યરનો મતલબ કે સેમિસ્ટર નંબર 1 અને સેમિસ્ટર નંબર 2 નો નવો સિલેબસ આવેલો છે. આ ન્યૂ સિલેબસની અંદર કયા કયા સબ્જેક્ટ્સ છે, શું તમારે ભણવાનું છે અને શું આ નવો સિલેબસ તમને બેનિફિટ રૂપ થશે કે નહીં, એની આજના આ વિડીયોની અંદર હું તમામ માહિતી આપવાનો છું. ડિટેલ સિલેબસની જો આપણે વાત કરવા માટે જઈશું તો વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે. એના માટે આ સિલેબસની પીડીએફ આપણે આપણી એપ્લિકેશનની અંદર મેથેમેટિક્સ 1 ના કોર્સમાં મૂકી દઈએ છીએ. તમારે આપણી એપ્લિકેશનમાં જવાનું છે. હોમ પેજ ઉપર ડિગ્રી ફર્સ્ટ યર કરીને પહેલું જ બોક્સ તમને દેખાતું હશે. એમાં તમે જઈને મેથ્સ 1 સર્ચ કરશો, એ મેથ્સ 1 ના કોર્સમાં જશો એટલે બહાર જ તમને પહેલો જ જીટીયુ ન્યૂ સિલેબસ કરીને પીડીએફ દેખાશે. કોર્સ બાય કરવાની જરૂર નથી. જો બાય કરેલો છે તો ઇટ્સ વેલ એન્ડ ગુડ. એ પીડીએફ ઓપન હશે, તમે ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો. આ કોર્સ ઉપર વધારે ચર્ચા કરવા માટે આજે રાત્રે લાઈવ હું 9 વાગે આવી રહ્યો છું. શું થયા છે કોર્સની અંદર ચેન્જ, શું આ કોર્સ તમને બેનિફિશિયલ થશે કે નહીં, અને આપણે આ કોર્સની અંદર કેવી રીતે ભણવાના છીએ, એ તમામે તમામ માહિતી હું તમને આજે રાત્રે 9 વાગે આવવાનો છું. તો રાત્રે 9 વાગે લાઈવ સેશનની અંદર આવવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે જીટીયુ ના વિદ્યાર્થીઓ માટે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. બરાબર, તમે જો કોઈ પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયેલા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની હું લિંક આપી દઉં છું. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ચાલુ કરી દેજો. આ ગ્રુપની અંદર જીટીયુની તમામે તમામ માહિતી સમયાંતરે જ્યારે પણ કોઈ પણ માહિતી અપડેટ આવશે એ તમામ માહિતી એની અંદર આવતી રહેશે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા હું તમને આ સિલેબસ બતાવીશ. બરાબર, દર 5 થી 6 વર્ષે જીટીયુ નો સિલેબસ બદલાતો હોય છે. તમારી બેચ એવી છે કે જે તમે નવો સિલેબસ ભણશો, મતલબ હાલ ફર્સ્ટ અને સેકન્ડ સેમ નો બદલાયો છે. તમે જ્યારે થર્ડ સેમમાં જશો ત્યારે નવો સિલેબસ આવશે, ફોર્થમાં જશો ત્યારે નવો, 5th 6th 7th 8th એમ કરીને આખું સિલેબસ ફરીથી બદલાશે. અને આવનારા 5 થી 6 વર્ષ સુધી આ સિલેબસ એમનો એમ રહેશે. બરાબર, સિલેબસની અંદર એ લોકોએ 2 ગ્રુપ પાડ્યા છે. બરાબર, સિલેબસની અંદર 2 ગ્રુપ પાડ્યા છે. તમે જો પ્રિયસર વિદ્યાપીઠના પ્લેટફોર્મ ઉપર ભણી રહ્યા છો, તમે સી લેંગ્વેજ અને મેથ્સ 1 નો કોર્સ બાય કરી લીધો છે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણા પ્લેટફોર્મ પર તો આ કોર્સ અવેલેબલ છે. 1 કે 2 સબ્જેક્ટ્સ એવા છે કે જે નવા ઇન્ટ્રોડ્યુસ થયા છે, એના પણ કોર્સ આપણે 1 જ મહિનાની અંદર લોન્ચ કરી દેવાના છીએ. સમગ્ર ગુજરાતમાં જીટીયુના તમામે તમામ સબ્જેક્ટ્સ આપણું એક જ પ્લેટફોર્મ ભણાવી રહ્યું છે. અને 2 સબ્જેક્ટ જે નવા ઇન્ટ્રોડ્યુસ થયા છે એનું પણ કામ ગઈકાલથી જ સ્ટાર્ટ થઈ ગયું છે, કેમ કે આ સર્ક્યુલર ગઈકાલે બપોરે આવેલું છે. ઠીક છે. હવે ગ્રુપ 1 અને ગ્રુપ 2 2 પાડેલા છે. તમારી બ્રાન્ચ કઈ છે, બરાબર, અને જીટીયુ ની અંદર કેટલી કોલેજ આવે, તો જીટીયુ ની અંદર જેમ કે તમે ભણતા હોય તો ન્યૂ એલજે છે એ જીટીયુ માં આવે, વીવીપી છે એ જીટીયુ ની અંદર આવે છે. બરાબર, તમે એક લિસ્ટ સર્ચ કરજો આખું કોલેજનું, જીટીયુ ના અંડર આવતી કોલેજ. ગવર્મેન્ટ બધી જ કોલેજ જીટીયુ માં આવે, એમએસયુ નહીં, ડીડીયુ નહીં. 1-2 ગવર્મેન્ટ ઓટોનોમસ પણ થઈ ગઈ છે એ નહીં. બાકી જીઈસી ગાંધીનગર હોય, જીઈસી ભાવનગર હોય, એલડી હોય, વીજીઈસી હોય, આ બધી જીટીયુ ની અંડરમાં આવે. ના ખબર પડે તો કોલેજ જ્યારે જાઓ ત્યારે સિનિયરને પૂછી લેવાનું કે ભાઈ આપણી કોલેજ કઈ યુનિવર્સિટીની અંડરમાં આવે છે. 60 થી 70% કોલેજીસ જીટીયુના અંડરની અંદર આવતી હોય છે. બરાબર, જો ગ્રુપ 1 ની અંદર એ લોકોએ એરોનોટિકલ, ઓટોમોબાઈલ, બાયોમેડિકલ, કેમિકલ, સિવિલ, મતલબ કોમ્પ્યુટર આઈટી રિલેટેડ જે પણ બ્રાન્ચ ના હોય એ બધી ગ્રુપ 1 માં એ લોકોએ મૂકેલી છે. અને ગ્રુપ 2 ની અંદર એમણે કોમ્પ્યુટર, આઈટી, ઇલેક્ટ્રોનિક્સ, ઈસી એ બધી બ્રાન્ચ મૂકેલી છે. તમારે ગ્રુપ 1 અને ગ્રુપ 2 મુજબ ચાલવાનું છે. તમારું ગ્રુપ કયું આવશે તમારે પહેલા તો આમાંથી જોઈ લેવાનું છે. આ પીડીએફ મેં તમને કીધું, એપ્લિકેશન, હોમ પેજ, ફર્સ્ટ યર ડિગ્રી કોર્સીસ, એમાં મેથેમેટિક્સ 1 માં સૌથી પહેલી જ પીડીએફ મૂકી દીધેલી છે. કોર્સ લીધો હોય કે ના લીધો હોય, પીડીએફ તમને ત્યાંથી મળી જશે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અવેલેબલ છે. બરાબર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ જેટલી પણ છે એ બધી ગ્રુપ 2 માં રાખી છે. મતલબ કોમ્પ્યુટર, આઈટી, ઈસી અને ઇલેક્ટ્રિકલ રિલેટેડ બ્રાન્ચ બધી ગ્રુપ 2, મિકેનિકલ, સિવિલ ને એ બધી જે બધી બ્રાન્ચ છે એ ગ્રુપ 1 માં છે. બરાબર, હવે ગ્રુપ 1 અને ગ્રુપ 2 મુજબ અલગ અલગ સબ્જેક્ટ્સ છે, જેમાંથી અમુક સબ્જેક્ટ્સ તમારે ફર્સ્ટ સેમમાં છે, અમુક સબ્જેક્ટ સેકન્ડ સેમમાં છે. બરાબર, ઘણી વખત 1-2 લખ્યું છે એનો મતલબ એવો હોય કે અમુક સબ્જેક્ટ્સ તમને ફર્સ્ટ સેમમાં ઓફર થાય, કાં તો અમુક કોલેજમાં એ સેકન્ડ સેમમાં ઓફર થાય. ટીચરની અવેલેબિલિટી અને ક્લાસ પ્રમાણે ડિવિઝન હોય, ફિક્સ ના હોય. પણ જો હું તમને સમજાવું, ઇન્ડક્શન પ્રોગ્રામ છે પહેલો તો. બરાબર, આ ઇન્ડક્શન પ્રોગ્રામ જે છે એમાં તમારે કશું જ કરવાનું નથી, 0. એટલે કોઈ તમને એમ કહેતું હોય હું તમને ઇન્ડક્શન પ્રોગ્રામમાં ફેલ કરી દઉં, ક્યાંથી ફેલ કરશે? આમાં ક્યાંય ક્રેડિટ છે? ક્રેડિટ હોય એમાં ફેલ કરી શકે.
બરાબર, એટલે જરાય ગભરાવાની જરૂર નથી. ઇન્ડક્શન પ્રોગ્રામ એટલે તમારો બ્રિજ કોર્સ ચાલી રહ્યો છે 3 વીકનો. એ બ્રિજ કોર્સ એટલા માટે જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો કે રાઉન્ડ ચાલતા હોય ત્યારે સ્ટુડન્ટ આમથી તેમ થતા હોય, એમનું કામ થાય ને તમારું કામ થાય. બરાબર. એના પછી ફિઝિક્સ ઓરમાં કેમિસ્ટ્રી છે. એ કાં તો ફર્સ્ટ સેમ કાં તો સેકન્ડ સેમમાં તમને આપશે. અમુક બ્રાન્ચને કમ્પલસરી કેમિસ્ટ્રી આપશે, અમુક બ્રાન્ચને ફિઝિક્સ આપશે. બરાબર. અહીંયા તમને ક્રેડિટ લખેલી છે, 4 ક્રેડિટનો સબ્જેક્ટ છે. 70 માર્કની યુનિવર્સિટી એક્ઝામ, 30 માર્કની મિડ સેમિસ્ટર એક્ઝામ, વાઇવા 50 માર્કના, ટોટલ 150 માર્ક, લાવાના માર્ક. તો ભાઈ 70 માર્કમાંથી પાસિંગ માર્ક 23 છે. બરાબર. મિડના પાસિંગ માર્ક 12 છે. આ જે 20 છે એમાંથી 10 અને 30 માંથી 15 એના પાસિંગ માર્ક લખેલા છે વાઇવાના. બરાબર. અમુક ઇન્ટરનલ વાઇવા હોય અને અમુક એક્સટર્નલ વાઇવા હોય. બરાબર. આઈ અને વી કમ્પોનન્ટ કહેવાય. મેથેમેટિક્સ 1 કમ્પલસરી સેમ 1 માં જ આવશે. મેથેમેટિક્સ 2 કમ્પલસરી સેમ 2 માં જ આવશે. બંને 4 ક્રેડિટના સબ્જેક્ટ છે. બરાબર. એના પછી બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તમને સેમ 1 માં પણ ઓફર કરી શકે, સેમ 2 માં પણ ઓફર કરી શકે. 4 ક્રેડિટનો જ સબ્જેક્ટ છે. એના પછી એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન ફર્સ્ટ અથવા તો સેકન્ડ સેમમાં ઓફર કરી શકે. 2 ક્રેડિટનો તમારો અહીંયા સબ્જેક્ટ એમણે આપેલો છે. બરાબર. એના પછી 2 ક્રેડિટ છે. ક્રેડિટ ટોટલ 2 જ છે. ઠીક છે. પ્રેક્ટિકલની ક્રેડિટ છે. એના પછી ડિઝાઇન થિંકિંગ, ડિઝાઇન એન્જિનિયરિંગ નામનો એક સબ્જેક્ટ નવો એમને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, જેમાં ફક્ત ને ફક્ત વાઇવા હશે. 100 માર્કના પેપર હશે નહીં. દેખો અહીંયા લખ્યું છે એક્સટર્નલ નું કોઈ પેપર નહીં હોય, મિડ સેમ નું પેપર નહીં હોય. 100 માર્કના વાઇવા હશે. એની ડિટેલ ચર્ચા આપણે રાત્રે પણ 100% સબ્જેક્ટ વાઇઝ કરીશું. બરાબર. સિલેબસ વાઇઝ. પછી બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ ફર્સ્ટ અથવા તો સેકન્ડ સેમમાં ઓફર થશે. આ એવા સબ્જેક્ટ છે જે ફર્સ્ટ યરમાં કોમન સબ્જેક્ટ હોય, જે ગ્રુપ 1 ના બધા જ વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે. ગ્રુપ 1 ના બધા જ વિદ્યાર્થીઓ, કોઈ એમ કે સાહેબ હું તો કોમ્પ્યુટરમાં છું, આ ડ્રોઈંગનું મારે શું કામ પણ ભણવાનું, આ મિકેનિકલનું મારે શું કામ ભણવાનું, ઇલેક્ટ્રિકલનું મારે શું કામ ભણવાનું. બરાબર. એના પછી બેઝિક સિવિલ એન્જિનિયરિંગના ઓરમાં બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ છે. તો બરાબર આ ઓફર ગ્રુપ 1 અને ગ્રુપ 2 પ્રમાણે થાય. ગ્રુપ 1 માં મોસ્ટલી સિવિલ એન્જિનિયરિંગ આવે, ગ્રુપ 2 માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વાળું આવે. બરાબર. એ પણ 4 ક્રેડિટ છે. પીપીએસ એટલે તમારી સી લેંગ્વેજ, 4 ક્રેડિટ છે. ફર્સ્ટ અથવા તો સેકન્ડ ગમે તે સેમમાં ઓફર કરશે. વર્કશોપ છે, એમાં ઓનલી અને ઓનલી વાઇવા જ હોય. બરાબર. કોઈ પેપર હોય નહીં. એના પછી યુનિવર્સલ હ્યુમન વેલ્યુ, આ એક નવું એડ કર્યું છે. બરાબર. 70 અને 30 માર્ક. આ એક નવો સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થયો છે. ફર્સ્ટ અથવા તો સેકન્ડ સેમમાં આવશે, જેનો કોર્સ થોડાક જ દિવસમાં આપણા પ્લેટફોર્મ પર લોન્ચ થઈ જશે. એના પછી ઇંગ્લિશ ફોર ટેકનિકલ કમ્યુનિકેશન. આ કોર્સ ઓલરેડી છે, આપણી પાસે બધા જ કોર્સ છે. ખાલી કયો કોર્સ નથી? યુનિવર્સલ હ્યુમન વેલ્યુ, જો ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થયો છે, જે આપણી પ્લેટફોર્મ પર નથી, પણ 10 દિવસમાં આપણે લોન્ચિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. ઇંગ્લિશ ફોર ટેકનિકલ કમ્યુનિકેશન ઓલરેડી અવેલેબલ છે. 70 માર્કનું પેપર, 3 ક્રેડિટ છે. પછી આ 3 સબ્જેક્ટ્સ નવા આવ્યા છે. એક આઈપીઆર છે, એક ફંડામેન્ટલ ઓફ એઆઈ છે અને એક ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ છે. આ કમ્પલસરી બંને તમને સેમ 2 માં જ ઓફર થશે, ઇંગ્લિશ અને આ. હવે આમાં 3 માંથી તમે ગમે તે એક કોલેજ વાઇઝ પસંદ કરી શકશો. આમાં પણ 70 માર્કનું પેપર છે. આના પણ બધા જ કોર્સ આપણા પ્લેટફોર્મ પર આવી જવાના છે. સેકન્ડ સેમમાં છે એટલે આપણી પાસે 6 મહિના છે. એ 6 મહિનામાં આરામથી અમે આખા કોર્સ મસ્ત ડિઝાઇન કરી દઈશું. ખાલી આ યુનિવર્સલ હ્યુમન વેલ્યુ છે એ આ વખતે લોન્ચ થઈ જશે. ઠીક છે. તો આ ફંડો છે આમના માટેનો. હવે અહીંયા લખેલું છે જો ગ્રુપ 2. ગ્રુપ 2 ની અંદર ફરક કઈ જ નથી, બધું સેમ ટુ સેમ છે. બધું સેમ ટુ સેમ છે. દેખાય તમને? બધું સેમ ટુ સેમ, કોઈ જ ફરક નથી. અહીંયા બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ આવી ગયું છે, જે અહીંયા ઓપ્શનમાં હતું. સિવિલ અને ઇલેક્ટ્રોનિક્સ. બરાબર. મોસ્ટલી સિવિલ જ આપે છે, ઇલેક્ટ્રોનિક્સ બહુ ઓછા લોકો રાખી શકે. પણ ગ્રુપ 2 માં બેઝિક સિવિલ એન્જિનિયરિંગ ના આવે. એમને કમ્પલસરી બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ જ રાખવાનું, જેનું પહેલા નામ બીઈ હતું. આ એક સબ્જેક્ટમાં ફરક છે. બાકી એકેય સબ્જેક્ટમાં ક્યાંય કોઈ જાજો ફરક નથી. બધું સેમ ટુ સેમ છે. અને આના પછી બધા ડિટેલ સિલેબસ આપેલા છે. એ ડિટેલ સિલેબસની આપણે ડિટેલમાં ચર્ચા રાતના લાઈવ સેશનની અંદર કરવાના છીએ. બરાબર. સિલેબસ જોતા એટલી ખબર પડી, કાલે રાત્રે અમારા ટીચર્સની મીટિંગ હતી, આપણે આજે શપથ વાળો વિડીયો પત્યો પછી એની અંદર મેથેમેટિક્સ 1 ની અંદર ચેપ્ટર્સ ઘટાડ્યા છે. બધું થોડું ઘણું આડું કર્યું છે. જેમ કે સેમ 3 ના 2 ચેપ્ટર સેમ 2 માં લઈ આવ્યા છે. સેમ 1 માં અમુક ચેપ્ટર કાઢી નાખ્યા છે. એ આઈ થિંક એ લોકો સેમ 3 માં સ્વિચ કરશે. પાછા સેમ 3 માં જતા રહેશે. મતલબ સિલેબસ બદલાય એટલે કંઈ નવું કંઈ ઇન્ટ્રોડ્યુસ ના થાય. આ ચેપ્ટર અહીંથી ઉઠાઈને ત્યાં નાખે. મેથ્સમાં તો એવું જ હતું, એવું જ છે. હવે ઇલેક્ટ્રિકલની અંદર વાત કરીએ તો એક અડધું ચેપ્ટર નવું એડ થયું છે, કંઈક નવી ટેકનોલોજી આવી છે. એના પછી પીપીએસ ની વાત કરીએ, એક ચેપ્ટર નવું એડ થયું છે, કેમ કે ટેકનોલોજી બદલાઈ છે. એન્ડ પીપીએસ એ સર જોડે વાત થઈ છે, એડ થઈ જશે. ઇંગ્લિશ ની અંદર 3rd સેમિસ્ટરના એક સબ્જેક્ટનું ઇફેક્ટિવ ટેકનિકલ કમ્યુનિકેશન થોડુંક એડ કર્યું છે. બેઝિક સિવિલ એમનું એમ, બેઝિક ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ છે એ પણ એમનું એમ. બીએમઈ જે હું પોતે ભણાવું છું એમાં ચેપ્ટર્સ ઘટ્યા છે. ઈજીડી એમનું એમ. બરાબર. બીડબલઈ એમનું એમ. ફિઝિક્સ 2 ફિઝિક્સ હતા પહેલા, એને મર્જ કરીને એક ફિઝિક્સ કરી નાખ્યું છે. બરાબર. એ બેને મેં મર્જ કરીને એક ફિઝિક્સમાં કન્વર્ટ કર્યું છે. અને એન્વાયરમેન્ટ નામનો એક સબ્જેક્ટ હતો, જે એ લોકોએ હટાવીને બીજા સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, અમુક નવા સબ્જેક્ટ. તો આ સિમ્પલ ફંડો છે, કોઈ જ ફરક નથી. હવે આ સિલેબસ સારો કે નહીં, ફાયદો થશે કે નહીં થાય,
પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ તમને કેવી રીતે મદદરૂપ થશે આ તમામ માહિતી આજે રાત્રે 9 વાગે લાઈવ સેશનની અંદર હું તમને આપીશ. લાઈવ સેશનમાં હાજર રહેજો. બરાબર, ખાસ તમને સિલેબસમાં ખબર પડશે કે ભાઈ આ જે યુનિવર્સિટીમાં તમે એડમિશન લીધું છે એ સમયાંતરે ટેકનોલોજી પ્રમાણે પોતાનો સિલેબસ પણ અપડેટ કરી રહી છે. તો જે લોકો માર્કેટમાં એવું કહેતા હોય છે કે સિલેબસ આઉટડેટેડ છે, વાત ખોટી છે. બરાબર, અમુક સમયાંતરે અમુક સિલેબસ ચેન્જ થાય. બરાબર, ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટી પણ એવી છે જે છેલ્લા 15 વર્ષથી એમના સેમ ટુ સેમ સિલેબસ ચલાવી રહી છે, જરાય ચેન્જ નથી કરતી. બરાબર, પણ આ એક યુનિવર્સિટી એવી છે જે દર 5 વર્ષે પોતાનો એક નવો સિલેબસ ઇન્ટ્રોડ્યુસ કરે છે, જેની અંદર જે નવી ટેકનોલોજી આવી હોય એ ટેકનોલોજીને એડ કરી લે છે. અને મેથેમેટિક્સ 1 ની અંદર તમારે જોડાવવું હોય તો હજી પણ સમય છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. એટલા માટે આપણે લાઈવ સેશનની રેન્જ વધારી નહોતી, કેમ કે અમને તો ક્યારના ન્યૂઝ હતા કે સિલેબસ બદલાવાનો છે. બરાબર, જેમ કે મેટ્રાઇસિસ ચેપ્ટર આપણે ભણાવી રહ્યા હતા, મેટ્રાઇસિસ ચેપ્ટર ફર્સ્ટ સેમિસ્ટરમાં તો છે જ નહીં. બરાબર, હું તમને જનરલ એક આઈડિયા આપી દઉં મેથેમેટિક્સ 1 નો. બરાબર, જો આપણે જોઈ જ લઈએ, હવે વાત કરી જ છે તો જોઈ લઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હતા સાહેબ કેમ લાઈવ બહુ વધારે નથી લેતા, વીકમાં 3 જ લાઈવ સેશન કેમ લો છો? કેમ કે આપણને ખબર હતી સિલેબસ બદલાશે તો બાકીના જે સબ્જેક્ટ્સ હોય ને એમાં બહુ ચેન્જ ક્યારેય ના આવે, કેમ કે એ સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ છે. ચેન્જ આવે તો હંમેશા ને હંમેશા મેથેમેટિક્સ 1 માં આવે. અને એ ચેન્જ પણ કેવો કે એક સેમિસ્ટરમાંથી અમુક ચેપ્ટર ઉઠાઈને એ લોકો બીજા સેમિસ્ટરમાં નાખે, બીજામાંથી ઉઠાઈને ત્રીજામાં નાખે, ત્રીજામાંથી ઉઠાઈને પહેલામાં નાખે, બસ આવું એ લોકો કરતા હોય. બરાબર, તો જો હું તમને મેથ્સ 1 બતાવી જ દઉં હાલ, તો હવે આપણે થોડીક લાઈવ સેશનની રેન્જ વધારી દેવાના છીએ કોર્સની અંદર. અને આપણી ઈચ્છા તો પૂરેપૂરી દિલથી છે કે ભાઈ આખું મેથ્સ તમને લાઈવમાં સરસ રીતે GTU નું તો આપણે પૂરું કરાવીશું જ. બરાબર, બાકીની યુનિવર્સિટીનું પણ આમાં ઘણું બધું કવર થઈ જશે, રેકોર્ડિંગ વિડીયોઝ પણ અવેલેબલ છે. બરાબર, તો આખો સિલેબસ તો અવેલેબલ જ છે, પણ તોય આપણે બનશે એટલું લાઈવ સેશનની અંદર કરાવીશું. જેમ કે બેઝિક કેલ્ક્યુલસ વાળું જે ચેપ્ટર છે એ પહેલા પણ હતું. બરાબર, સિંગલ વેરિયેબલ કેલ્ક્યુલસ આ પણ પહેલા પણ હતું, સિક્વન્સ સિરીઝ પહેલા સેમમાં હતું જ, મલ્ટીવેરિયેબલ કેલ્ક્યુલસ પહેલા સેમિસ્ટરમાં હતું, મલ્ટીવેરિયેબલ કેલ્ક્યુલસ ઇન્ટિગ્રેશન આ પહેલા સેમમાં હતું. બરાબર, બસ પતી ગયું. ક્યાંય મેટ્રિક્સ છે, મેટ્રિક્સ કાઢી નાખ્યું એ લોકોએ સેકન્ડ સેમમાં આપી દીધું, ફોરિયર સિરીઝ સેકન્ડ સેમમાં આપી દીધું. એના પછી કોઈ એવું ચેપ્ટર છે, હા મેટ્રિક્સ ફોરિયર સિરીઝ, વેક્ટર કેલ્ક્યુલસ એક ચેપ્ટર હતું એને થોડુંક નાનું કરી નાખ્યું. મતલબ ઘણું બધું એવું છે કે જે ઓલરેડી સેકન્ડ સેમિસ્ટરમાં જતું રહ્યું છે, આગળ હાયર થર્ડ સેમમાં જતું રહ્યું. સેકન્ડ સેમિસ્ટરમાં 2 નવા ચેપ્ટર ઇન્ટ્રોડ્યુસ કર્યા જે એકચ્યુઅલમાં થર્ડ સેમિસ્ટરમાં ખાલી મિકેનિકલને આવતા હતા. તો એટલા માટે આપણે લાઈવ સેશન નહોતા લેતા. હવે આપણે લાઈવ સેશનની શરૂઆત થઈ જશે, એક સાથે 2 ચેપ્ટર ચાલશે, કેમ કે 2 ટીચર્સ છે આપણી પાસે. એક ટીચર્સ અહીંથી શરૂઆત કરશે અને બીજા ટીચર મતલબ અહીંથી શરૂઆત કરશે, એટલે એક સાથે 2 આપણે ચલાવીશું. કાં તો એવું બી આપણે કરી શકીએ સિક્વન્સ સિરીઝ અને આ પહેલું ચેપ્ટર એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી રાખતું. બરાબર, 7 કલાકનું જ વેટેજ છે, જેના વેટેજ વધારે છે ને આપણે પહેલા લઈ લઈશું. જેમ કે આનું વેટેજ વધારે છે, આનું વેટેજ વધારે છે, આનું વેટેજ વધારે છે. આ 3 ચેપ્ટર આપણે પહેલા કવર અપ કરાવી લઈશું, આ 2 ચેપ્ટરને પછી. તો આપણે બધી જ માહિતી આપણે કોર્સની અંદર આપીશું. એટલા માટે આપણે મેટ્રાઇસિસને બહુ વધારે સ્પીડમાં નહોતા લઈ જતા, કેમ કે ખબર હતી સિલેબસ બદલાવાનો છે. અને સિલેબસ બદલાય ત્યારે મેથ્સ જ એ લોકો આડું ઉડું કરે, આ ફિક્સ છે. કેમ કે છેલ્લા 15 વર્ષથી તો GTU સાથે અમે કામ કરી રહ્યા છીએ, અમને ખબર છે સિલેબસ બદલાવે ત્યારે શું થયું છે. ઠીક છે, તો સરસ રીતે રાત્રે 9 વાગે લાઈવ સેશનમાં મળીએ છીએ, તમને બધી જ વસ્તુ સમજાવીશું. રાત્રે 9 વાગે તમને કેવી રીતે કોલેજની એક્ઝામ થાય, કેવી રીતે એક્સટર્નલ એક્ઝામ થાય એ તમામ માહિતી પણ આપીને જઈશું. બરાબર, 1 કલાકના સેશનની અંદર એ માહિતી પણ તમને પ્રોપર મળી જશે. એટલે આજે આવી જશો તો કોલેજમાં કેવી રીતે મિડસેમ થાય, કેવી રીતે વાઇવા થાય, કેવી રીતે એક્સટર્નલ એક્ઝામ થાય એ તમામ માહિતી પણ હું તમને આપી દઈશ, જેથી તમારા માઇન્ડસેટ ક્લિયર થઈ જાય કે તમારે આ રીતે મહેનત કરવાની છે. કેમ કે હવે તમે ગઈકાલે શપથ લઈ લીધી છે તો મહેનત તો આજથી આપણે ચાલુ કરી દેવાની છે. તો આ વિડીયો મેક્સિમમ વિદ્યાર્થીઓને શેર કરજો, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, એપ્લિકેશનમાંથી મેથ્સ 1 ના કોર્સમાંથી સિલેબસ ડાઉનલોડ કરીને રાખજો, એટલે રાત્રે જ્યારે હું તમને સમજાવું તો તમારા માટે ખૂબ જ ઈઝી થઈ જાય. મળીએ છીએ રાત્રે લાઈવ માટે. બાય, ટેક કેર.